રઘુનાથજી હતા, છતાં પણ જગદંબા માતા રૂપે દર્શન થયા. પૂજારીને થયું કે વર્ષોથી હું પૂજા કરું છું, કાયમ મને ખબર છે કે આ રઘુનાથજી છે, પણ આ માણસ કોઈ કામણ ટુમણ વાળો તો નહીં હોય ને? કાંઈ કાને કર્યું હોય, કોઈ દિવસ ન બને. વર્ષોથી પૂજા કરતા હતા, પણ ભગવત સ્વરૂપમાં પરિપક્વ એકેય નિષ્ઠા જ ન હોય તો એનું કામ ન થાય. પેલો ચારણ ભક્ત દૂર રહેતો, એની એક જ નિષ્ઠા હતી. અમારા ગુરુ છે ને કાયમ એક દ્રષ્ટાંત બહુ આપતા, મને બહુ એ દ્રષ્ટાંત ગમે. જંગલની અંદર એક શિયાળ રહેતું હતું અને એક સસલું અને સર્પ, આ ત્રણ રહેતા હતા. એટલે ત્રણેય મળી અને વિચાર કર્યો કે કદાચ આ જંગલમાં આગ લાગે તો આપણે શું કરવું? તમારી પાસે કેટલા ઉપાય, કેટલા મત, કેટલા? ત્યારે સર્પ એમ કહેશે, મારી પાસે તો લાખ મત છે, લાખ ઉપાય અહીંથી બચવાના, મને કોઈ ચિંતા નથી, લાખ ઉપાય છે. પેલું શિયાળિયું એમ કહેશે, મારી પાસે 100 મત છે, 100 મત અહીંથી બચવા માટે. ત્યારે સસલું એમ કહેશે, મારી પાસે તો એક જ મત છે, આ જંગલમાં આગ લાગે એટલે શરૂઆતમાં આગ એટલી બધી કાંઈ જોરદાર હોય નહીં, એટલે ઠેકડો મારી અને નીકળી જવું. થોડી રૂવાટી હરગે તો ભલે હરગે, પણ એમાંથી બચી જાય, બળતામાંથી બુકી લેવું, બચી જવું. એમાં કોઈ દિવસે જંગલમાં આગ લાગી. સર્પને એમ થયું કહો આપણી પાસે તો કેટલાય મત છે, એટલે ઝાડવા ઉપર ચડી ગઈ. શિયાળ હતું, એ ઝાડવાનું જે થડ હતું એમાં એક દર હતું, એની અંદર ગરી ગઈ. અને પેલું સસલું તો એક મત હતું, ઠેકડા મારી નીકળવા માંડ્યું, થોડી ઘણી રૂવાણી હરગી પણ બહાર નીકળી ગઈ. આખું જંગલ સળગી. પછી પેલું સસલું જોવા આવે છે, જોઈ તો ખરા લાખ મત અને 100 મતની સ્થિતિ શું છે, તબિયત તો જોઈ આવી. એટલે જોવા માટે આવે છે. સર્પને આમ અગ્નિનો તાપ લાગ્યો ને, એટલે ઝાડવા ઉપર આમ લબડી ગયો. આમ લબડતો રબર જેમ લબડે ને એમ લબડી ગયો. પેલું જે શિયાળિયું હતું એ દરની અંદર જ્યારે ઘૂસ્યું એટલે એની અંદર આમ ભડથું થઈ ગયું. ભડથા રીંગણાના કરો છો ને એવું ભડથું થઈ ગયું. એટલે આ સસલું હતું ને એને વાચા થઈ. સસલું એટલું બોલ્યું, લાખ મત લઈબડી, 100 મત હડહડી, 1 મત બેચારી બાપડી, તે ઉગા માગે થાપડી. જોઈશે, 1 મત રાખવો, જા નહીં, બસ એક પરિપક્વ મત, એવી નિષ્ઠા પરિપક્વ રાખો કે જેથી કરી અને આપણું કાર્ય સિદ્ધ થાય. નિષ્ઠા ન હોય એ જુદા જુદા કેટલાય વિચારો કર્યા કરે. નિષ્ઠા વિનાનું કાર્ય આ લોકોનું હોય ને તોય થતું નથી, તો ભગવત સંબંધી કાર્ય તો સિદ્ધ કેમ થાય? એટલે ભગવાનના સ્વરૂપની નિષ્ઠા પરિપક્વ આપણે કરવી, બસ ભગવાનના સ્વરૂપની નિષ્ઠા પાકી થાય. એટલા માટે તો આ કથાના આયોજનો છે. આ માંડવા નાખ્યા, કરોડો રૂપિયા ખર્ચાય, કારણ બીજું કાંઈ નથી કે ભગવાનના સ્વરૂપની નિષ્ઠા આપણે પાકી થાય, અંત સમયે આપણને ભગવત ધામ પ્રાપ્ત થાય. પણ જો નિષ્ઠા નહીં હોય ને તો ગમે તેટલા સાધનો બધા સાકાર કર્યા હશે, ગમે એટલા સાધનો બધા સિદ્ધ કર્યા હશે, પણ ભગવાનની નિષ્ઠા સિવાય અક્ષરધામ રૂપી જે ફળશ્રુતિ એ થવી બહુ કઠણ છે. અમે જ્ઞાને સહિત નિષ્ઠા કદાચ હોય કે આ સાધુ છે, પણ મહિમા એ સહિત લખ્યું. તમે જુઓ જેતલપુરનું વચનામૃત લગભગ 4થું, એમાં મહારાજે લખ્યું કે તમ જેવા ધર્મને મેં યુક્ત એવા જે સાધુ, એમની તો કોઈ રીત જ અલૌકિક છે. માટે તમને કોઈ ભાવે કરીને જમાડે, કોઈ ભાવે કરીને વસ્ત્ર ઓઢાડે, કોઈ ભાવે કરીને દર્શન કરે,
એના કરોડો જન્મના પાપ બળી જાય છે. આવો બધો મહિમા લખ્યો. પણ કહેવાનું એ કે મહારાજે વિશેષણ વાપર્યું, ભાવ શબ્દ લખ્યો. એવું ન કીધું કે સંતને કોઈ જમાડે કે સંતને વસ્ત્ર ઓઢાડે તો કોટી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય, કોટી જન્મના પાપ બળી જાય, એવું ન લખ્યું. પણ શું લખ્યું? ભાવ શબ્દ. ભાવથી કરો તો. નહીતર વ્યવહારિકથી થતું હોય, ગામની અંદર સંત મંડળ આવ્યા હોય, બધા રસોઈ આપતા હોય, એટલે એમ થાય કે હવે બધા હરિભક્તો આપે છે તો આપણે આપવી તો પડે ને. આ તો એક વ્યવહાર થયો. કદાચ કોઈ એમ કે હા 2 મહેમાન આવ્યા હોય તો કેમ 2 મહેમાનને જમાડવા ન પડે? એમ માની લેશું 2 મહેમાન આવ્યા તો એમાં શું વાંધો? કોઈ ખેડૂતો હોય એમ કે હવે આપણે રાત વાસો જઈ નહીં અને એકાદ દિવસ ખેતરમાં કે વાડીમાં રાત ન જઈ તો રોજડા ચરી જાય છે, માની લેશું 2 રોજડા ચરી ગયા, એમાં ફળ મળે? રગે રગેમાં મહિમા હોય કે મારા સદભાગ્ય છે આ પુરુષોત્તમ નારાયણની જેને ચુંદડી ઓઢી છે અને એ જે ભગવાનના સંત, એના ઉપયોગમાં મારા અનાજનો કણિકો આવે, મારું વસ્ત્ર મારી સંપત્તિ એના ઉપયોગમાં આવે, એથી મારા સદભાગ્ય કિયા. અને દેવાનંદ સ્વામી એમ કીધું, વિવેકી જે નર હોય ને એને જ ખબર પડે કે પાત્ર અને કુપાત્રની એને જ ખબર પડે. વિવેકી નરને એમ વિચારીને જોવું, એને વિચાર કરવો. દાન કરવું પણ ક્યાં કરવું? સુપાત્રમાં દાન કરવું. વાલા ભક્તો, અહીંયા જેને જેને દાન કર્યા હશે, આ મંદિરમાં કે આ ઉત્સવમાં અમે ઉજવણી કરવા આવ્યા હતા ને, નાની જ સભા, ત્યારે મને એમ થયું કે ઓહો આવડી સભામાં કેટલીક ઉજવણી થશે. આ ભક્તિનંદન ઠેઠ અમદાવાદથી અમને બોલાવ્યા, પણ આમાં તો કેટલીક ઉજવણી થવાની. પણ ઉજવણી ચાલુ થઈને એવી ધાણી ફૂટે એમ બધા હરિભક્તોએ મન મૂકી અને સંપત્તિ આપીશ, પોતાની તાકાત કરતાં 100 ગણી આપીશ. કારણ કે મહિમા કે આ પુરુષોત્તમ નારાયણનું દિવ્ય મંદિર થયું. એ મંદિરની અંદર ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ જ્યારે અહીંયા બિરાજમાન થશે અને આ મોક્ષનું એક સદાવ્રત મંદિર છે ને, મહારાજે કીધું કે અમે ત્યાગનો પક્ષ મોડો કરી અને મંદિરોના નિર્માણ કરાયા છે. સત્સંગી જીવન ગ્રંથ તમે સાંભળો છો, એમાં કથા આવે છે, ધનાઢ્ય જે હરિભગત હોય એમને જિંદગીની અંદર એક મંદિર કરવું. ધનાઢ્ય હોય ને, રૂપિયા ભગવાને આપ્યા હોય, નકરા ઉડાડી ન નાખવા, એકાદો મંદિરની સ્મૃતિ રાખવી, મંદિર એક કરવું. કારણ કે એ મંદિરની અંદર કેટલાય મુમુક્ષુ આવી અને ભજન કરશે, એનો અમુક અંશે ભાગ એ મંદિર બનાવનારને મળશે. કદાચ એ મંદિર થઈ શકે એવું ન હોય તો મંદિર જ્યારે થતું હોય એમાં સામેલ થાય અને મંદિરમાં પોતાની ભાવનાઓ રજૂ કરે. જે તમે આ મંદિરની માટે સેવા કરી છે ને, એ તો અવર્ણનીય છે. આટલો નાજુક સત્સંગ, અને એ નાજુક સત્સંગમાં એક પણ પૈસો બહારનો નહીં. આમ તો તમને બધાને થેન્ક યુ કહેવું પડે, કારણ કે આ હેલી વાત છે. ગામો ગામ મંદિર થાય તો મૂડી પાસે જાય કે અમને કાંઈક સહાય કરો, અમને કાંઈક સહાય કરો, બીજા સંતો પાસે કે ક્યાંકથી લાવી દો. અને આ લીલાપુર ખાલી નામ સાંભળે ને એટલે એમ થાય કે લીલાપુર તો કેટલી મોટી સિટી હશે કે એક મંદિર કરે, ગામનાથી જ મંદિર પરિપૂર્ણ કરે અને ઉત્સવ ગામનાથી જ કરે. આ તો એક સુવર્ણ અક્ષરે લખાય એવું આ ગામ છે. આ હરિભક્તો એવા પોતાની સંપત્તિનો સદુપયોગ કરે છે. વાલા ભક્તો, જેને જેને અહીંયા સત્સંગી કુસંગી એવું કાંઈ શબ્દ જ નથી. આ ગામ બધું છે ને, બધું સત્સંગી જ છે. મેં સાંભળ્યું છે, ભલે કદાચ કોઈ રામચંદ્રજી ભગવાનનો મહિમા હોય અને અહીંયા દર્શને જતા હોય, કોઈ હનુમાનજી મહારાજ, શંકરજી બિરાજે છે, પણ આ પ્રસંગમાં નાના મોટા ગામના જેનાથી જે થઈ શકે એ બધાએ સેવા કરી અને પોતાની સંપત્તિને સાર્થક કરી છે. આ એક ગામનો સંપ કહેવાય. સત્સંગ હોય
અને જો સંપ ન હોય ને તો એ સત્સંગ શોભે નહીં. સંપત્તિ હોય પણ જો સંપ ન હોય તો શોભે નહીં. હું તો આજે આ વ્યાસ ઉપર બેસીને ભગવાનને એ જ પ્રાર્થના કરું છું કે આ ગામની અંદર રામાનંદી હોય કે ભજનાનંદી હોય કે સહજાનંદી હોય, બધામાં ખૂબ એકતા રહે અને ખૂબ ગામની અંદર સંપ રહી અને સત્સંગ કરી ભજન કરી અને ભગવાનનો ખૂબ રાજીપો પ્રાપ્ત કરે. સંપ જ્યાં હશે ને ત્યાં સંપત્તિનો તૂટો રહેશે જ નહીં. પણ જો સંપ નહીં હોય, કુસંપ હશે તો ગમે તેટલી સંપત્તિ હશે, ગમે તેટલું કુટુંબ હશે, બધું વેરવિખેર થઈ જશે. તો આ ગામનો એક સંપ છે એ પણ ખૂબ વખાણ્યા જેવો છે. વાલા ભક્તો, ભગવત નિષ્ઠા અને સંત નિષ્ઠા એના ઉપર તો જેટલું આપણે કહીએ એટલું ખૂટે, એટલું વધુ ને વધુ કહેવાની ઈચ્છા થાય. ઘડિયાળનો કાંટો આપણને બાદ કરતા થાય, સ્વાભાવિક. અંતમાં આ જે સંત મંડળ પૂજ્ય ભક્તિહરિ સ્વામી એવા સંત છે કે આપણે નિષ્કુળાનંદ સ્વામીને તો જોયા નથી, એટલે આપણને એમ થાય કે ઓહ વૈરાગ્ય મૂર્તિ. હા, હોઈ શકે હો એવા વૈરાગ્ય. આ નિષ્કુળાનંદ જ બેઠા છે જો સમજાય અને મહિમા હોય તો. આ બધા સંતો છે ને એ સ્વામિનારાયણ ભગવાને લખ્યું કે પરોક્ષ સંતનો જેટલો મહિમા છે એટલો જો પ્રગટ સંતનો સમજવામાં આવે તો 100 જન્મ ધારણ કરીને જે ખસર ટળવાની હોય આ જન્મે કરીને ટળી જાય. મહિમા હોય ને તો થાય. બાકી તો સત્સંગમાં 80 વરાથી પીડા હોય ને પણ મહિમા ન હોય એને કોઈનો મહિમા ન આવે. એ તો પહેલા હતા અયોધ્યા પ્રસાદજી મહારાજને રઘુમારજી. હવે તો આચાર્ય એમ ક્યાં, હા તારામાં જ બધું છે, તું કઈ રહ્યું બધું. એ તો બ્રહ્માનંદ સ્વામી ને ગોપાળાનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી એ સંતો હતા. એ જ સંતો ને એ જ આચાર્ય ને એ જ હરિભક્તો આ સભામાં બેઠા. એવો જ્યારે મહિમા થાય ને ત્યારે માનજો કે સત્સંગ આપણે કર્યો હશે, નહીં તો હજી સત્સંગ ઘણો બાકી છે. વાલા ભક્તો, અંતમાં આ સંત મંડળ જે તમને પ્રાપ્ત થયું છે, મહા મહેનત કરી અને આ ઉત્સવ જે સાકાર બનાવ્યો છે, એ સંતને કાયમને માટે તમે ઋણી રહ્યા છો. જ્યારે જ્યારે જરૂર સત્સંગની પડે, જ્યારે જ્યારે નાના મોટા પ્રસંગ કરવાના હોય ત્યારે આ સંત મંડળ દ્વારા કરજો. હું ઘણી વખત કથામાં ઉદાહરણ આપું. અમદાવાદની અંદર અમારા રાજુ સ્વામી છે, સ્વયંપ્રકાશ શાસ્ત્રી સ્વામીના રાજુ સ્વામી, જુંડાલ ગામ છે. હવે એ રાજુ સ્વામીની પરંપરામાં એ જુંડાલ ગામ એમને વરેલું. જુંડાલ ગામના જેટલા ઉત્સવ નાના મોટા થાય એ રાજુ સ્વામીથી જ થાય. રાજુ સ્વામીને માઇકમાં 2 અક્ષર બોલતા આવડતા નથી. તમારા સદભાગ્ય છે અહીં દર્શન થશે. પણ હરિભક્તોને એટલી નિષ્ઠા કે આ અમારા પરંપરાના ગુરુ છે, એમને અમારા મંદિર અમારા સત્સંગ માટે ભોગ દીધો છે. તો જ્યારે જ્યારે નાના મોટા ઉત્સવ સમયા થાય ત્યારે રાજુ સ્વામીને રાખીને જ કરે. આવી જો ટેક નહીં રાખો ને તો આ સત્સંગ બધો વેર વિખેર થઈ જાય. પછી જે સંતે મહેનત કરી હોય, જેને પોતાના યોગદાન આપ્યું હોય, એ સંતને મૂકી અને બીજે જાઓ તો પછી તમે નિષ્ઠાવાળા નથી. એટલું જ નહીં પણ કૃતજ્ઞ કહેવા કે જ્યારે જરૂર હતી કોઈ મંદિર કરે એવું નહોતું ત્યારે આ મંડળને સોંપ્યું અને મંદિર તૈયાર થઈ ગયું, ઉત્સવ તૈયાર થવા આવ્યો, ત્યારે બીજો વિકલ્પ થાય ને તો માનજો કે હજુ નિષ્ઠામાં ખામી છે. પછી એમ કે અમે તો ઘણી વખત એમ કે અમે ખોટા ખોટા કહેતા હતા, હાચા હાચા કહેતા હતા. પણ કાયમ યાદ રાખજો કે આ સંત મંડળ ત્યાગ વૈરાગવાળું સંત મંડળ છે અને એની જે વાણી છે ને એ અસર કરશે. બીજી વાણી એવી અસર નહીં કરે. અને પછી ભૂલા પડો અને પાછું આવવું પડે એના કરતાં ચેતજો. દિવ્ય સત્સંગ છે. ધામોધામથી વિદ્વાન બ્રહ્મનિષ્ઠ પૂજનીય સંતો જ્યારે આ મંચ ઉપર ઉપસ્થિત છે, સાંખ્યોગી બહેનો પણ આ પ્રથમ દિવસે જ કેટલાય સાંખ્યોગી બહેનો પણ અહીં આવી ગયા છે. કદાચ
સાંખ્યો કે બહેનોનો કદાચ મંચ ભક્તિનંદન સ્વામીએ કદાચ ગોઠવ્યો હશે અથવા ગોઠવશે કથા વાર્તાનો. આવો દિવ્ય જ્યારે સત્સંગ પહેલા દિવસે આટલા સંતો આટલા નાના ગામમાં એ જ આ સત્સંગની સર્વોપરિતા છે. સમજાય ને? તો એક એક પ્રસંગમાં સર્વોપરિતા દેખાય. વાલા ભક્તો, આ પ્રસંગે જેને જે સેવા મળે એ સેવા કરજો. કોઈ યજમાન બની અને લાભ લીધો હશે, કોઈ નાની મોટી સેવા કરી હશે, મંદિરમાં સેવા કરી હશે, અરે આ પ્રસંગનો કોઈ ગુણ લેશે ને એનું પણ સર્વા ઉતારી સ્વામિનારાયણ ભગવાન સર્વ પ્રકારે રૂડું કરશે. અંતમાં સમગ્ર સંત મંડળ અને જેમને આ ઉત્સવ ઉદભવ્યો એવા પૂજ્ય ભક્તિરી સ્વામીનું મંડળ અને સમગ્ર જે આ પારણના યજમાનો જુદા જુદા હોય એ બધા ઉપર મૂડી નિવાસી રાધાકૃષ્ણ દેવ હરિકૃષ્ણ મહારાજ એમની પૂર્ણ કૃપા ઉતરે એવી ભગવાનના પાવન ચરણમાં પ્રાર્થના કરી અને મારી વાણીને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજ. આ મંચ ઉપર આટલા સંતોની ઉપસ્થિતિ અને આ સમિયાણો મને લાગે છે 75% ભરાઈ ગયો છે. હવે માત્ર 25% મને લાગે છે આજ હાંજે આ સમિયાણો આખો હોય 100% ભરેલો હોય છે. અને કાલ મારા ભાઈ હમિયાણામાં બેહવાની જગ્યા નહીં હોય, આજુબાજુ ઊભા રહેવું પડશે. કારણ કે ગામડે ગામડેથી હવ હરિભક્તો જેમ જેમ અનુકૂળતા મળતી રહે એમ એમ આપણા મહા મહોત્સવને શોભાવવા માટે પધારતા રહે છે. આ સત્રને ભગવાનના ચરણોમાં વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, રાધા કૃષ્ણ દેવની, નર નારાયણ દેવ